ભગવાન રામે લંકા ઉપર વિજય કર્યો છે અને ભરતલાલજી, ભરત એટલે ભક્તિ, જે ભક્તિમાં સતત રત છે એનું નામ છે ભરત. ભરત ભગવાન રામને અતિશય પ્રિય છે, કેમ કે ભરત એ માત્ર ભાઈ નહીં, ભગવાનના ભક્ત છે. ભગવાનના જેટલા પણ ભક્તો થયા ને એમાં ભરતનો બહુ મહિમા છે. ભરત જેવો કોઈ ભાઈ ન થાય, ભરત જેવો કોઈ સેવક ન થાય, ભરત જેવો કોઈ ભક્ત ન થાય. અને એટલા માટે હનુમાન ચાલીસા વાંચો તો એમાં હનુમાનજી ઉપર જ્યારે ભગવાન રામ પ્રસન્ન થાય છે ત્યારે ભગવાન રામ શું કહે છે? તુમ મમ પ્રિય ભરત સમભાઈ. હે હનુમાન, તું મને કેટલો વાલો છે. તો જે લક્ષ્મણજી ભગવાન રામની સેવા કરવા માટે 14 વર્ષ નીકળી પડ્યા, તો ત્યાં ભગવાન રામ એવું ન બોલ્યા કે હનુમાન તું મને કેવો વાલો છે, તો કે મારા ભાઈ લક્ષ્મણ જેવો. પણ ભગવાન રામ એવું બોલ્યા કે હે હનુમાન, તમે મને કેટલા પ્રિય છો, ભરત સમભાઈ. મારો ભાઈ ભરત મને જેટલો વાલો છે એટલા જ તમે મને વાલા છો. તો આ બતાવે છે કે ભગવાન રામને ભરતજી માટે બહુ પ્રેમ હતો. રામ અને ભરતનો જે સંબંધ છે એ અદ્ભુત છે. બંને ત્યાગની મૂર્તિ છે. રાજગાદી માટે બે ભાઈઓ ઝઘડો કરે છે. એક કહે કે હું ન રાખું, બીજો કે હું ન રાખું. આજે જર જમીનને જોરું, કજિયાના છોરું. ઘર ઘરમાં ભાઈઓ ભાઈઓની વચ્ચે આજે વાદ વિવાદ થતા હોય, પણ આ બે ભાઈ કે અયોધ્યાની ગાદીને એક કહે કે હું ન લઉં, તમે રાખો, બીજો કે હું ન તમે રાખો. એ કેવો પ્રેમ છે. તો ભરતજીએ કહેલું કે પ્રભુ 14 વર્ષ થઈ જાય એટલે તમારે આવી જવાનું, અને એક દિવસ પણ જો તમે મોડું કરશો તો મારા દેહનો ત્યાગ કરી દઈશ, હું નહીં રહું. ભગવાન રામ જાણતા હતા. એટલે જેવું એ લંકા વિજય થયો, યુદ્ધ સંપન્ન થયું, એટલે ભગવાન શ્રી રામે વિભીષણને આજ્ઞા કરી કે ભાઈ મને બહુ મોડું થાય છે, મારે આજે ને આજે અયોધ્યા પહોંચવું પડે એમ છે, મારો ભાઈ ભરત રાહ જુએ છે, એટલે પુષ્પક વિમાનની વ્યવસ્થા કરી દો તો હું સમયસર પહોંચી જાઉં. ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજીની સાથે પુષ્પક વિમાનમાં બેસી અને અયોધ્યા પહોંચતા હોય. પણ ભગવાનને એમ થયું રામને કે ભરત જો મને જોઈ જશે તો ભરતને એટલો બધો આનંદ થશે, એટલો બધો હરખ થઈ જશે કે એ હરખમાં એનું મૃત્યુ થઈ જશે. ઘણી વાર ન હોય, લોટરી લાગે ને ઘણા માણસો ગાંડા થઈ જાય. અતિશય હરખ થાય ને તો માણસના શરીર ઉપર એની એક ખરાબ અસર પડે, અને ઘણીવાર અતિ હરખમાં પણ મૃત્યુ થાય. જેમ શોકમાં મૃત્યુ થાય એમ હરખમાં પણ મૃત્યુ થઈ શકે. એટલે ભગવાન રામને એવો વિચાર આવ્યો કે હું સીધે સીધો પહોંચીશ અને મને જોઈને ભરત એટલા બધા રાજી થઈ જશે કે એ હરખમાં ને હરખમાં કદાચ એનું મૃત્યુ થઈ જાય. એટલે ભગવાન રામે હનુમાનજીને કીધું કે હે હનુમાન, હું તો વિમાનમાં બેસીને આવું, પણ તમારો વેગ છે એ તો મનનો વેગ છે. મનોજવમ મારું તો તુલ્ય વેગમ. હનુમાનજીની ગતિ કેટલી છે? તમારું ને મારું મન જેટલું ઝડપથી જઈ શકે એટલી ઝડપથી હનુમાનજી ગતિ કરી શકે છે. એટલે ભગવાને હનુમાનજીને આજ્ઞા કરી કે તું જઈ અને ભરતને તૈયાર કરો. એટલે પુષ્પક વિમાનની ગતિ કરતાં પણ વધારે ગતિથી હનુમાનજી મહારાજ પહેલાં અયોધ્યા પહોંચે છે. ભરતલાલાને સમાચાર આપે છે, તૈયાર કરે છે કે ભગવાન આવે છે રસ્તામાં. એટલે શું, તરત જ રામના દર્શનથી અતિશય હરખમાં ન આવે. અને એવી રીતે હનુમાનજી મહારાજે તૈયાર કર્યા છે ભરતલાલાને. ભગવાન પુષ્પક વિમાનમાં આ બેસી અને અયોધ્યા ફરી પાછા પધાર્યા છે. ભગવાન આપણને ખૂબ મદદ કરી છે, તો આપણે એને કંઈક ભેટ આપીએ. આપણે ઇંગ્લિશમાં કહીએ ને એપ્રિસિએશન, કાંઈક ને કાંઈક આપણે એને કદર કરવી જોઈએ. એટલે ભગવાન રામ અને સીતા મૈયા બિરાજમાન હતા સિંહાસન ઉપર.
અને એક એક વાનર આવે એને કંઈ ને કંઈક ભેટ આપે, એ રીંછ આવે એને ભેટ આપે. ચારે બાજુ આનંદનું વાતાવરણ છે કે આજ ફરીથી રામ રાજ્યની સ્થાપના થઈ છે. તમે આ પ્રસંગ સાંભળ્યો જ છે કે કિંમતી મોતીની માળા હતી, સીતાજીએ હનુમાનજીને આપી દીધી અને હનુમાનજીએ એ તોડી નાખી મુખથી. લોકોને આશ્ચર્ય થયું કે આ કિંમતી મોતીની માળા આવી રીતે તોડી નાખી. એટલે ઘણાએ કીધું કે ગમે એમ તો એ વાનર રહ્યા ને, વાનરનો સ્વભાવ ભાંગતોડ. આજે તમે વૃંદાવનમાં જાઓ તો તમારા ચશ્મા લઈ જાય વાંદરા, અને પછી તમારા ચશ્મા લઈને તમને બતાવે કે હવે તોડું છું, ફ્રૂટી લઈ આવો જલ્દી. અને એ તમે ફ્રૂટી લઈ આવીને આપી દો એટલે કાંઈ ડેમેજ કર્યા વિના મૂકી દે તમારા ચશ્મા. તો જ્યારે હનુમાનજીએ મોતીની માળા તોડી એટલે લોકોને એમ થયું ગમે એટલા બુદ્ધિમત્તામ વરિષ્ઠમ બુદ્ધિશાળી છે પણ છેવટે છે તો વાનર દે, માતા તોડી નાખી. એટલે પૂછ્યું કેમ? તો કે ભાઈ હું તો આમાં શોધું છું કે આમાં રામ સીતા છે કે નહીં. તો કીધું તમારી અંદર છે? તો કે હા. અને આ ચિત્ર તમે જોયું જ હશે કે હનુમાનજી પોતાની છાતી ચીરી દીધી અને એમાં રામ સીતાના દર્શન કરાવ્યા છે. આ બાજુ આ વાતાવરણમાં ચારે બાજુ આનંદ છે, કેમ કે આજ ફરીથી રામ રાજ્યની સ્થાપના થાય છે. પણ હનુમાનજી બધાનું નિરીક્ષણ કરે. હનુમાનજી જુએ છે તો ભગવાન રામે સુગ્રીવને યાદ કર્યા, નલ, નીલ, અંગદ બધાને યાદ કર્યા, બધાને ભેટ આપી. લક્ષ્મણજીનો ભેટ આપે છે. પણ આખી સભામાં ભરતજી દેખાતા નથી. આ મારો બહુ પ્રિય પ્રસંગ છે રામાયણ. એટલે હનુમાનજી મહારાજ જુએ છે કે ભગવાન બધાને યાદ કરે છે પણ ભરતજીને યાદ તો કરતા નથી, ભરતજી દેખાતા નથી ક્યાં. એટલે હનુમાનજી મહારાજ છે એ આખી સભામાં શોધે છે કે ભરતલાલ ગયા ક્યાં, કેમ દેખાતા નથી. અને શોધતા શોધતા હનુમાનજીએ ભગવાન રામનું જે સિંહાસન હતું એ સિંહાસનની પાછળ ગયા તો ભરતજી બેઠા બેઠા ભગવાન રામનું જે છત્ર હતું, જે છત્રી કહીએ ને આપણે, એ છત્ર પકડીને બેઠા બેઠા રડતા હતા ભરતજી. આ દ્રશ્ય જોયું છે, આખા હરખમાં છે ને ભરત રડે છે છત્ર પકડીને. જો ભક્ત કેવો હોય ને એની આ વાત છે. ભરતજી રડતા હતા, હનુમાનજી ચરણમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે ભરતજી ખૂબ આનંદનો આજ પ્રસંગ છે. રામ રાજ્યની સ્થાપના 14 વર્ષ પછી ભગવાન રામ અને સીતામૈયા સિંહાસન ઉપર બિરાજમાન થયા છે. બધાને આનંદ થાય છે અને તમે રડો છો. તમે સિંહાસનની પાછળ ભગવાન રામની આગળ હોવા જોઈએ, એને બદલે પાછળ કેમ બેઠા છો? તો ભરતજીએ રડતા રડતા જવાબ આપ્યો કે હે હનુમાન, આ ભરતને લીધે રામને જો 14 વર્ષ વનમાં જવું પડ્યું હોય તો હું એની સન્મુખ કેમ થાઉં, એની સામે કેમ જાઉં? આ ભરતને લીધે ભગવાન રામને કાંટા, કંકર આ બધું સહન કરવું પડ્યું છે. હું તો અધમ છું. મારો તો જન્મ શું કામ થયો? રામને દુઃખ આપવા, રામને પીડા આપવા માટે હું. અને ભરતજી એકદમ રડી પડે છે. ભરતજીનો ભાવ જોઈ હનુમાનજીની આંખમાં અશ્રુ આવી ગયા કે આને કહેવાય ભક્ત. ભગવાન રામની પાસે જાય છે, જે ભગવાન રામ સિંહાસન ઉપર બેઠેલા છે. ભગવાનને હાથ જોડીને કાનમાં વિનંતી કરે છે કે ભગવાન, હું જોઉં છું કે તમે એક એક વ્યક્તિને યાદ કરો છો, એક એક વ્યક્તિનું નામ લ્યો છો, એને ભેટ આપો છો. પણ પ્રભુ, તમારા વિયોગમાં ભરતે બહુ પીડા સહન કરી છે. અને એ ભરત તમે યાદ પણ નથી કરતા. ભરતને આખી સભામાં ક્યાંય ભરતજી દેખાતા નથી. તો ભગવાન રામે હનુમાનજી સામે જોઈને પૂછ્યું, ક્યાં છે ભરત? એટલે ભરતજીનું જે પાછળ બેઠેલા હતા, હનુમાનજી કહે છે, પ્રભુ, ભરતલાલજી તમારા સિંહાસનની પાછળ બેઠા છે, તમારું છત્ર પકડ્યું છે અને બેઠા બેઠા ખૂબ રડી રહ્યા છે. અને જ્યારે હનુમાનજીએ કહ્યું કે ભરતલાલજી રડે છે, છત્ર પકડ્યું છે, તમારી પાછળ બેઠા છે,
અને ત્યારે રામે કહી દીધું કે ભલે ભરત ત્યાં બેઠો, એ જ્યાં બેઠો ત્યાં બરોબર છે. હવે આજ પહેલી વખત હનુમાનજીને એમ થયું કે ભગવાન રામને આમ કહેતા હોય ભરત મારો ભાઈ, ભરત મારો ભાઈ, પણ આજે સિંહાસન બેઠા ઉપર ભરતને એમ કહે છે કે ભલે પાછળ બેઠો, છત્ર પકડીને ભલે રડતો. હનુમાનજીને આજ મનમાં એવું પ્રશ્ન થયો કે ભગવાન આવું કેમ બોલ્યા? એટલે હનુમાનજી પૂછ્યું કે પ્રભુ આપ આ ભરત માટે કહો છો? અને ત્યારે ભરતજી માટે ભગવાન રામ જે બોલ્યા છે, ઓહો, ભગવાને એટલું કીધું કે હે હનુમાન, ભરત ભલે બેઠો હોય સિંહાસનની પાછળ, એણે ભલે છત્ર પકડ્યું હોય, કારણ કે ભરતનું છત્ર હશે ને તો હું રામ રાજ્યની સ્થાપના કરી શકીશ, બાકી મારું સામર્થ્ય નથી કે હું રામ રાજ્યની સ્થાપના કરી શકું. એટલો ભરતનો મહિમા ભગવાને ગાયો છે. એટલે ભક્તનો મહિમા બહુ મોટો છે ભાઈ. કોઈ પણ ભક્ત લ્યો, કોઈ પણ સંત લ્યો, મને તો સંત ચરિત્ર અતિશય પ્રિય. એ પછી જલારામ બાપા હોય, એ પછી ગુરુ નાનક સાહેબ હોય, એ તુકારામ હોય, એ નાનક દેવ હોય, એ નરસિંહ મહેતા હોય, એ મીરા હોય, આ બધાના ચરિત્રનો, એમના જીવનનો મેં અભ્યાસ કર્યો છે.